અને જે રીતે અતિ શાંતિથી વાત કરી રહ્યા છો, હશે નહીં હોય, ના થાય ને આવું ન થાય ને તમને દુઃખ લાગ્યું હોય તો આ એક તમારી નાટકની પદ્ધતિ છે. મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી. તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા. આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લડ્યા છે. આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લડ્યા છે. ત્યારે તમને આ આઝાદીઓ મળી છે. રાજપૂતો ન હોત તો તમે આઝાદી ન હોત. આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને, એ પણ રાજપૂત સમાજે આ દેશને આપી દીધેલી મિલકતો છે. બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત. તમે આ બધા રાજપૂત સમાજના એહસાનો ભૂલી અને રાજપૂત સમાજને નીચા પાડવાની જે કોશિશ કરી છે તે વ્યાજબી નથી. આપને રાજપૂત સમાજના એક આગેવાન તરીકે આપને હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આપ માફી માંગો, મીડિયા સમક્ષ જાહેર કરો આપની માફી. નહીંતર તમારી સામે રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે અને એના જવાબદાર આપ ખુદ હશો.